હા યુટ્યુબ ફેમિલી, આપણે આજે બનાવીશું બીટના શક્કરપારા અને તેના માટે અમે તૈયારી કરી રાખી છે. તો એની પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા માટે હું અહીં નવી નવી રેસીપીઓ લાવતી રહીશ. તો મિત્રો, હું લાંબા ટાઈમ પછી વ્લોગ બનાવું છું, તો તમે મારા વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો આપણે બનાવીએ બીટના શક્કરપારા. મિત્રો, મેં અહીંયા એક બીટ લઈ લીધું હતું અને તેને મેં આવી રીતે છીણી નાખેલું હતું અને તેમાંથી તેનો જે રસ નીકળે છે તે કાઢી લીધેલો છે. અને તેની અંદર જ મેં અહીંયા થોડું પાણી ઉમેરી અને તેની અંદર સાકર મિક્સ કરીને રાખી છે. હવે મિત્રો, આપણે બીટના શક્કરપારા બનાવવા માટે આપણને જોશે મેંદાનો લોટ. મેંદાના લોટ માટે મેં અહીંયા એક બાઉલ જેટલો લોટ લીધો છે. તેની અંદર આપણે હજી અડધા બાઉલ જેટલો લોટ લેશું અને એના આપણે એક સરસ મજાનો લોટ બાંધી લઈશું. આપણે લોટ બાંધતી પહેલા તેની અંદર 1 થી 1.5 કે 2 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું, જેથી આપણા શક્કરપારા છે એ એકદમ સોફ્ટ અને કરકરા બને. તો આપણે અહીંયા તેલ ઉમેરી દીધું છે. હવે તેને આપણે હાથેથી થોડું મસળી નાખશું, જ્યાં સુધી એ આપણા હાથમાં છે એ એકદમ ભેગું ન થઈ જાય, મુઠ્ઠીની અંદર સમાઈ ન જાય ત્યાં સુધી. જો મિત્રો, આપણો લોટ છે એ મોણ નાખ્યા બાદ આવી રીતે થઈ જવો જોઈએ. અને પછી આપણે એની અંદર થોડું બીટનું પાણી છે, સાકરવાળું બનાવીને રાખેલું છે, તે આપણે ઉમેરતા જઈશું અને એને લોટ બાંધતા જઈશું. મિત્રો, આપણો લોટ છે ઓલમોસ્ટ બંધાઈ ચૂક્યો છે અને હવે આપણે એની અંદર થોડું તેલ એડ કરી અને તેને સરસ મજાનો ટૂંપી લેશું. જો મિત્રો, આપણો લોટ છે એ સરસ મજાનો ટૂંકાઈ ગયો છે અને આવી રીતે સરસ મજાનો બંધાઈ ચૂક્યો છે. મિત્રો, આપણો લોટ બંધાઈ ચૂક્યો હતો, એમાંથી મેં આવા સરસ મજાના લુવા તૈયાર કરી લીધા છે. અને હવે તેને થોડોક મેંદાનો લોટ લઈ અને આ રીતે લુવાને એમાં રગદોળી અને પછી તેને સરસ મજાની રોટલી વણી લેવાની છે. આ રીતે આપણે છે એ રોટલી વણી લેશું અને હવે ચાકુની મદદથી તેની અંદર કાપા પાડીશું. હવે તેને થોડુંક આવી રીતે ટોસ્ટમાં કરી અને બીજી બાજુથી કટ કરી લેશું, જેથી શક્કરપારાનો સરસ મજાનો શેપ આવી જાય. આ શક્કરપારા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે અને બાળકો માટે પણ ખૂબ સારા રહે છે. અને હવે એને આ કટ કરેલા શક્કરપારાના આવી રીતે પ્લેટમાં લઈ લઈશું. લોયામાં તેલ લઈ લીધું છે અને તેને ગેસ પર હાઈ ફ્લેમ પર ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે આપણે
આપણે જે શક્કરપારા તૈયાર કરીને રાખેલા છે તેને આપણે જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લેશું. મિત્રો આપણે છે આની અંદર આપણે ઓટામણનો લોટથી જે લુવા તૈયાર કરેલા હતા અને રોટલી વણેલી હતી એના હિસાબે છે એ આ લોટ છે એ ચીપકશે નહીં. તમને એવું લાગશે કે સાકર નાખેલી છે તો કેમ ચીપકતું નથી, પણ ચીપકશે નહીં કેમ કે આપણે એને કોરા લોટથી જે એની રોટલી વણેલી હતી એટલા માટે એ ચીપકશે નહીં. આપણે હવે આ છે શક્કરપારા છે એ આપણા ફ્રાય થવા લાગ્યા છે. ધીરે ધીરે એનો રંગ બદલાશે, ક્રિસ્પી થવા લાગશે એટલે આપણે એને બહાર કાઢી લઈશું. આપણા શક્કરપારા છે એ હવે ઓલમોસ્ટ તૈયાર થઈ જવા આવ્યા છે. જે તમે જોઈ શકો છો એનો રંગ બદલાઈ ગયો છે. જે હતો એવો હવે રહ્યો નથી, પણ ધીરે ધીરે એ સરસ મજાના ક્રિસ્પી થવા આવ્યા છે. તો હવે આપણે એને છે એક બાઉલમાં કાઢી લેશું. આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કરારા બની ગયેલા છે. તો મિત્રો, મારી ચેનલમાં તમે નવા હો તો હું ફરીથી કહી દઉં કે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો.